ગામડાનો રોટલો ખાધી લો, ગામડામાં ખાટલા પર બેઠેલા, અને રોડ રસ્તા બધું એમને પરિચય છે મિત્રો. એટલે હર હંમેશા દાહોદ જિલ્લો, પંચમહાલ જિલ્લાના હૃદયમાં મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માટે મિત્રો આપણે જાણીએ કેમ નથી જાણતા, વર્ષો પહેલાં ઘણી બધી સરકારો હતી અને એ સરકારોની અંદર આપણે જાણીએ કોઈ વિકાસ નહોતો. એટલે શિક્ષણની વાત કરું, આપણા બાપ દાદાને વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નહોતા, નીચે બીન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી કરો મિત્રો. માણસ ધરતી પર જન્મ લીધો તો એકવાર મનુષ્ય અવતાર લીધો. કંઈક સારું કરો, કંઈક વ્યવસ્થિત કરો, કંઈક સ્વસ્થ કરો, દુનિયા માટે કરો. આ મોદી સાહેબ કોના માટે કામ કરે? તમારા માટે, આખી દુનિયા માટે, ગરીબો માટે મિત્રો. આવો જે વિકસિત ભારત બનાવવા છે, બધા સાથને સહકાર આપવા જોઈએ. આ બધા ઘણા બધા અહીંયા સરપંચો છે. પહેલા જમાનામાં સરપંચની ચૂંટણી થતી, તાલુકાની ચૂંટણી થતી, કોઈ લડવા તૈયાર નહોતું થતું, કેમ કે કોઈ કામ નહોતું થતું, કોઈ ગ્રાન્ટ નહોતી મળતી. આજે મોદી સાહેબ નાણાં પંચ સીધું સરપંચના ખાતામાં નાખી દે. સીધું દિલ્હીથી નાણાં પંચ, સીધા બધા જ રૂપિયા સરપંચ જ વહીવટ કરે. એમપીના રૂપિયા તે સરપંચ પાસે, ધારાસભ્યના રૂપિયા તે સરપંચ પાસે, બધી સરપંચ ગામનો ધણી, ગામનો મુખી, ગામનો રાજા, વહીવટ એ કરે. મારે તો ગ્રાન્ટ જ આપવાની. બોલો, આ ધારાસભ્ય ખાલી કાગળ જ લખવાનો, કૂવો લખો, બોર લખો, હેડપંપો લખો, કે જે તે લખો, વહીવટ ત્યાં જ જાય, વહીવટ એ જ કરે. ગામનો વિકાસ કોણ કરે મિત્રો? સરપંચ કરે. સરપંચ એટલે પહેલાં સરપંચ લડવા ત્યારે નથી, આજે ચૂંટણીમાં સરપંચ કે તાલુકા જે પડી પડે, એક ગામમાં 20-20 ઉમેદવાર થાય. એટલે ગામનો વિકાસ માટે મોદી સાહેબ રૂપિયા લે, તો આપણે વિકાસ કરવો જોઈએ મિત્રો. અને પહેલાં વાત કરીએ તેમ નિશાળની વાત કરતા, નિશાળમાં બાપ દાદા ભણતા તે વખતે શિક્ષણ નહોતું. આજે